હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ સ્વાગત છે. અહીંયા આપણે સ્વાધ્યાય 10.4 ની થિયરી સદિશોના બહિર્ગુણન અને ગુણધર્મ જોઈ ગયા છીએ. હવે એમના દાખલા લઈએ તો એ પહેલા સૂત્રો રેફર કરી લેવા કે a ક્રોસ b એટલે નિશ્ચાયક સ્વરૂપે શું લખાય છે કે, અને બંને હાર દર્શાવી દેવાની. a ક્રોસ b નું માન હોય તો કેવી રીતે આપણે sin થીટામાં કન્વર્ટ કરી, ખૂણો શોધવાનો હોય sin થીટા ઉપરથી તો કેવી રીતે લખાય, આ બધું જ એક વખત સૂત્રો સ્વરૂપે રેફર કરી લેવું. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.4 માં પહેલો દાખલો છે કે આપેલ બે સદિશ a સદિશ અને b સદિશ IJK ફોર્મમાં આપેલા હતા. અહીંયા આપણે ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે લખી નાખીએ કારણ કે આપણે ક્રોસ પ્રોડક્ટમાં એ જરૂર પડશે. તો અહીંયા ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે મેં સીધા લખી દીધા છે અને પહેલા દાખલાનો પ્રશ્ન છે a ક્રોસ b નું માન મેળવો. તો a અને b સદિશ આ રીતે આપેલા છે 1 - 7 7, b સદિશ 3 - 2 2. આમનો ક્રોસ પ્રોડક્ટ મેળવીએ પછી એમનું માન મળશે. તો ક્રોસ પ્રોડક્ટ મેળવવા માટે પેલી હાર IJK ફિક્સ હોય. a ક્રોસ b તૈયાર કરવા માટે a સદિશ 1 - 7 7 અહીં મૂકી દઈએ, b સદિશ 3 - 2 2 અહીં મૂકી દઈએ. હવે આમનું સાદુરૂપ આપણે ખબર છે, નિશ્ચાયક સ્વરૂપે જેમ આપતા એમ i ની સાથે જોડાયેલું ઘટક, i ની સાથે i કેરેટ સાથે શું જોડાયેલો હશે -14, અને અહીંયા માઇનસ સૂત્રના એટલે માઇનસ માઇનસ પ્લસ 14. ઓકે, માઇનસ j કેરેટ સાથે શું જોડાયેલું હશે 2 - 21, k કેરેટ સાથે શું જોડાયેલું હશે k કેરેટ સાથે -2 અને -21 અને સૂત્રના માઇનસ એટલે +21. અહીંયા સાદુરૂપ આપી વિદ્યાર્થી મિત્રો તો આ તો પદ 0 થઈ ગયો એટલે 0 i કેરેટ. પછી આ સાદુરૂપ આપીએ તો -19 માઇનસ માઇનસ +19 j કેરેટ, અહીંયા પણ +19 k કેરેટ. તો આ આપણને સદિશ સ્વરૂપે મળ્યું. એટલે આપણે એમ કહેતા બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ એ હંમેશા સદિશ આવે, IJK સ્વરૂપ આવે છે. એને જો હું ક્રમયુક્ત ત્રેય સ્વરૂપે લખવા માંગુ તો 0 19 અને 19 બરાબર. આ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ આવી ગયો. a ક્રોસ b આ જે બે સદિશ છે એનું માન તૈયાર કરીએ તો માનમાં આપણે પેલા પદનો વર્ગ 19 નો વર્ગ અને પાછો +19 નો વર્ગ. તો સાદુરૂપ આપવામાં સરળતા માટે આપણે એમ કહીએ કે 2 ટાઈમ્સ 19 નો વર્ગ આવ્યો. 19 નો વર્ગ અને વર્ગમૂળમાં તો 19 આવી જાય. વર્ગ વર્ગમૂળ હરી 2 નું વર્ગમૂળ એટલે √2, તો 19 √2. આ પહેલા દાખલાના જવાબ સ્વરૂપે a ક્રોસ b સદિશ છે એનું માન આવી ગયું. બરાબર, ખૂબ સરળ દાખલા છે. નિશ્ચાયક સ્વરૂપે સાદુરૂપ આપવાનું થાય. બીજો દાખલો જોઈએ તો રકમ એવી આપેલી છે કે a અને b બે સદિશો આપેલા છે IJK ફોર્મમાં. એના ઉપરથી તમે a પાર a પ્લસ b સદિશ મેળવો, a માઇનસ b સદિશ મેળવો. હવે મેળવી લે a પ્લસ b સદિશ, a માઇનસ b સદિશ. એને આપણે x બાર ને y બાર નામ આપી દઈએ. બરાબર, તો આ બંને સદિશો ઉપરથી એનો લંબ એકમ સદિશ મેળવો. એટલે આ જે બે બંને સદિશ મળી જાય એ બંને સદિશોનો લંબ એકમ સદિશ મેળવો. તો આપણે યાદ કરવું પડશે એનો લંબ એકમ સદિશ મેળવવા માટે શું કરવું. તો આપણે યાદ કરીએ કે જે બે સદિશો આપેલા હોય એનો લંબ સદિશ તો એનો ક્રોસ પ્રોડક્ટ થાય. આપેલ બે સદિશને લંબ સદિશ આપણે કીધું હતું, અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આપેલ બે સદિશને લંબ સદિશ જોતો હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો. હાલો, ક્રોસ પ્રોડક્ટ એ લંબ સદિશ તો આવી જાય, એકમ સદિશ કરવા માટે એને એના માન વડે ભાગવા પડશે. તો અહીંયા શું કામ કરીએ, જે નવા સદિશો બનાવવાના કીધા છે પહેલા એ બનાવી દઈએ. a પ્લસ b સદિશ નો સરવાળા સ્વરૂપે 3 + 1 એટલે 4, 2 + 2 એટલે 4, 2 - 2 એટલે 0. a માઇનસ b સદિશ એટલે y સ્વરૂપે, તો એમાંથી b બાદ કરીએ 2 0 2 માઇનસ માઇનસ +2 એટલે 4. હવે જે બે નવા સદિશો બન્યો એનો લંબ સદિશ મારે જોતો હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ કરવો પડે. ક્રોસ પ્રોડક્ટ માટે IJK સ્વરૂપ લખી, પહેલો સદિશ બીજી હારમાં 4 4 0, બીજો સદિશ ત્રીજી હારમાં 2 0 4. IJK સ્વરૂપ અહીંયા લખાઈ જાય એટલે આપણે આ બંનેને લંબ સદિશ આપેલ સદિશ પરથી બનતા a પ્લસ b અને a માઇનસ b આ બંનેને લંબ સદિશ તૈયાર થઈ જશે. બરાબર, i સાથે શું જોડાયેલું છે 16 - 0, પછી માઇનસ j એની સાથે જોડાયેલું છે 16 - 0, પ્લસ k માઇનસ j સાથે પણ એ રીતે જોડાયેલું પ્લસ k 0 - 8. એટલે કે આપણી પાસે જો આ સદિશ જોતો હોય તો 16 i કેરેટ -16 j કેરેટ -8 k કેરેટ. આ x ક્રોસ y જે સદિશ આવ્યો એનું માન પણ મેળવી લઈએ આપણે, કારણ કે આપણે લંબ એકમ સદિશ જોઈએ છે. લંબ સદિશ તો આવી ગયો. બરાબર, તો એમનું માન માટે i નો વર્ગ, i સાથે જોડાયેલા ઘટકનો વર્ગ, પાછો 16 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપી આ બંનેને ભાગાકાર સ્વરૂપે એટલે આ સદિશને એના માન વડે ભાગવાથી આપણો જરૂરી લંબ એકમ સદિશ મળે. પ્લસ ઓર માઇનસ બે દિશા ચાલે એમ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સાદુરૂપ આપતા x ક્રોસ y નું માન 576 નું રૂટ આવી જાય, એ મીનિંગ કે 24 એટલે કે 24. x ક્રોસ y નું માન આપણે 24 મળી જશે સાદુરૂપ આપતા.
આપણે તો લંબ એકમ સદિશ આ જે સદિશો આપેલા છે a અને b, એના ઉપરથી a પ્લસ b, a માઇનસ b મેળવા, એને નામ x બાર અને y બાર આપ્યા, એટલે x અને y ને લંબ એકમ સદિશ જોઈએ છે. તો આ લંબ સદિશ થયા. x અને y ને આપણે ખબર છે x અને y ને લંબ એકમ સદિશ એટલે શું થાય, x ક્રોસ y. તો એને એકમ સદિશ બનાવવા માટે એના માન વડે ભાગીએ. એ માટે આપણે x ક્રોસ y નું માન પણ મેળવી લીધું. માન વડે ભાગવા માટે અહીંયા 24 વડે ભાગાકાર કર્યા. 24 સેપરેટ આપી દઈએ તો 16/24, એટલે 8 વડે ભાગ ચાલે એમ છે. 8 2 24, 8 3 24, એ રીતે બધામાં સાદું આપી દીધું વિદ્યાર્થી મિત્રો. તો માગેલ લંબ એકમ સદિશ પ્લસ ઓર માઇનસ સ્વરૂપે મળી ગયો. ખાસ આ સૂત્ર સ્વરૂપે યાદ રાખવું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કીધું માગેલ સદિશ એટલે કે આ બંનેને એના ઉપરથી આ બનાવેલા સદિશો એને લંબ એકમ સદિશ જો આપણે આઈજેકે ફોર્મમાં પણ છેલ્લે લખી નાખવાનું, કારણ કે લાસ્ટ ફોર્મ જે છે આપણું એ સદિશ સ્વરૂપ આઈજેકે ફોર્મ પાછું લખી નાખવું દર વખતે. 2/3 i કેરેટ માઇનસ 2/3 j કેરેટ માઇનસ 1/3 k કેરેટ આ પ્રકારનો માગેલ સદિશ થઈ ગયો. એકદમ ઈઝી છે. જો તમને બરાબર રીતે સૂત્ર લંબ એકમ સદિશનું યાદ આવી જાય તો દાખલો આપણા માટે સરળ છે. વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલામાં માહિતી એવી આપેલી છે કે એકમ સદિશ a, તો આપણા માટે અહીંયા પહેલી માહિતી તો શું આપેલી કહેવાય, a નું માન જ્યાં જરૂર પડશે ત્યાં પોતે એકમ સદિશ છે, એટલે એનું માન 1 એકમ આપેલું છે એવો સદિશ છે. ઉપરાંત આ a સદિશ છે i સાથે એટલે i કેરેટ સાથે meaning x અક્ષની ધન દિશા સાથે જે કોણ બનાવીને આપણે આલ્ફા કહીએ, બરાબર. z અક્ષની ધન y અક્ષની ધન દિશા એટલે j કેરેટ સાથે એટલે બીટા π/4, j કેરેટ સાથે π/4 નો ખૂણો બનાવે, k કેરેટ સાથે ગેમા નામ આપીએ તો ગેમા = થીટા. આ રીતે એ થીટા છે એ અજ્ઞાત છે, લઘુકોણ છે, બરાબર. તો થીટા પણ મેળવી દો અને તે પરથી એટલે કે આ જે cos આલ્ફા, cos બીટા, cos ગેમા એટલે તરીકે એક માહિતી મળી જાય તો તે પરથી સદિશ a ના ઘટકો શું હશે એ પણ આપણે જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલામાં જ બધી માહિતી આલ્ફા બીટા ગેમા આપી દીધી. મીનિંગ આલ્ફા બીટા ગેમા વાળું ખાવા પીવા આપણી પાસે એક જ સૂત્ર છે, cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા = 1. કોના ઉપરથી બનાવ્યું હતું? એકમ સદિશ ઉપરથી, જેના દિક કોસાઇન એલિમેન્ટ જેને આપણે cos આલ્ફા, cos બીટા, cos ગેમા કહીએ છીએ, અને એના વર્ગોનો સરવાળો 1 થાય, કારણ કે એકમ સદિશ ઉપરથી બનેલું હોય. તો અહીંયા સૂત્ર યાદ કરીએ. સૌપ્રથમ તો આપણી પાસે સૂત્ર છે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા એ ઓલવેઝ 1 થાય, કારણ કે એદિક કોસાઇન છે. આપણે સૂત્ર સીધું ખબર છે તો આલ્ફા તરીકે અહીં હું π/3 મૂકી દઉં અને એનું સાદુરૂપ આપીશ બીટા તરીકે π/4. એવી જ રીતે cos સ્ક્વેર ગેમા નથી ખબર એટલે થીટા તરીકે અજ્ઞાત પદ, આના બરાબર 1. હવે જે આપણે માહિતી જાણીએ છીએ π/3 એટલે 1/2 અને એનો સ્ક્વેર, π/4 એટલે 1/√2 એનો સ્ક્વેર, cos સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ એના બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવામાં શું થાય, cos થીટા વાળા પદને સૂત્રમાં કરતા બનાવી લેવા છે. તો આ પદ સામે લઈ જવા માટે પેલા વર્ગ કરી દઈએ અને બાકીના પદ જ્યાં નથી જોતા એ સામે લઈ જઈએ તો આપણને cos વાળું પદ મળી જશે. cos સ્ક્વેર થીટા = 1 માઇનસ 1/2 માઇનસ 1/4. તો અહીંયા આપણી પાસે cos સ્ક્વેર થીટા તૈયાર. cos સ્ક્વેર થીટા કેટલા આવી જશે? તો અહીંયા સાદુરૂપ આપતા 4 લસા લઈ લે વિદ્યાર્થી મિત્રો. 4 લસા લઈએ તો સરળ થઈ જાય. 4 - 2 - 1 એટલે કે cos સ્ક્વેર થીટા બરાબર 1/4. ઓકે, cos થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1/2. આનો અર્થઘટન એવું થાય, cos નું મૂલ્ય કાં તો 1/2 હશે કાં તો -1/2 હશે. જો cos નું મૂલ્ય 1/2 રાખવું તો થીટા આપણને શું છે એ ખબર હોય. cos નું મૂલ્ય -1/2 રાખવું તો એ તો બીજા ચરણમાં આવી જાય. તો મીનિંગ આ શક્ય નથી, કારણ કે થીટા લઘુકોણ રાખવાનો છે, બરાબર. જે શક્ય નથી કારણ કે થીટા છે 0 થી π/2 માં જ રાખવાનો છે. ઓકે, તો હવે અહીંયા આપણે શું કહીએ, cos ની વેલ્યુ 1/2 હોય તો થીટા એટલે π/3. હાલો, જે અજ્ઞાત પદ હતું એ થીટા π/3 મળી ગયા. આ બધાનો ઉપયોગ કરીને cos આલ્ફા, cos બીટા અને cos ગેમા આ પદનો ઉપયોગ કરીને આપણે a ના ઘટકો લખી દેવા છે. તો આપણે શું કામ કરશું, સદિશ a ના ઘટકો કેવી રીતે મળે, તો કે આપણે આનો જ ઉપયોગ કરવાનો છે, આલ્ફા બીટા ગેમાનો. તો કે આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ સદિશ હોય ને એને માન વડે ભાગીએ એટલે એકમ સદિશ તૈયાર થાય. તો અહીંયા આપણે ભલે અજ્ઞાત સદિશ હોય તો એને આમ પણ લખી શકાય, દિક કોસાઇન સ્વરૂપે cos આલ્ફા, cos બીટા, cos ગેમા, બરાબર. એમાં પણ આપણે એ સદિશના ઘટકો જોઈએ છે, એનું માન આપણને ખબર છે 1 એકમ, અને cos આલ્ફા, cos બીટા અને cos ગેમા એ બધા મૂલ્યો પણ આપણે જાણીએ છીએ. cos આલ્ફા એટલે π/3, cos બીટા એટલે π/4, cos ગેમા તરીકે આપણી પાસે પદ કેવું થયું, થીટા તરીકે π/3. તો આ બધા જ મૂલ્યો પણ મળી જવાના, જે સદિશ a ના ઘટકો થઈ જવાના. cos π/3 એટલે 1/2, 1/√2, 1/2.
તો આપણે સંયોજન સ્વરૂપે IJK સ્વરૂપે લખી દેવાનું કે આપણે એ સદિશના જે ઘટકો જોતા હતા તે પરથી એના ઘટકો, તો એ ઘટકો પણ મળી ગયા 1/i કેરેટ 1/√2j કેરેટ પ્લસ 1/k કેરેટ, એટલે એકદમ ઈઝી થઈ ગયું. તે પરથી એની કે કોદિક કોસાઇન ઉપરથી એના ઘટકો તૈયાર થઈ શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો, ચોથો અને પાંચમો દાખલો બોર્ડ ઉપર લખેલા છે. સૌપ્રથમ ચોથો દાખલો લઈએ. દર્શાવો કે આ પરિણામ જોઈને આપણે વ્યાપક સ્વરૂપ લાગે, આમ તો થિયરિકલ થઈ ગયું, પણ એકદમ સરળ છે કે આ બે સદિશો આપેલા છે, એમના વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ. તો આ બે સદિશો વચ્ચે ક્રોસ પ્રોડક્ટ આપણે લાગુ પાડવા જઈએ. એના માટે LHS લઈ લઉં. LHS માં જે પરિણામ આપેલું છે કે આ બે સદિશો એના વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ, બરાબર. તો એનું સાદુરૂપ શું આપી શકાય? તો કે અહીંયા પેલો સદિશ ઉપાડી અને એનો ક્રોસ એ સાથે લઈ શકાય, એટલે કે એ સદિશનો એ સદિશ સાથે ક્રોસ, બરાબર. ફરી પાછો એ સદિશને ઉપાડી પ્લસ બી સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ. જોજો ક્રમ ફેરવતો નથી, એ પહેલા ઉપાડ્યો પછી ક્રોસ તો પછી બીજ આવે, પછી જાતે આપણે અલગ કરી ના શકીએ, પછી આપણે વિસ્તરણ કરતા માઇનસ બી ક્રોસ એ, એવી જ રીતે માઇનસ પ્લસ માઇનસ માઇનસ બી ક્રોસ બી, આ રીતે લખવાનું થાય. હવે જો તમે સાદુરૂપમાં એવું સમજો કે સદિશનો પોતાની સાથે જ ક્રોસ પ્રોડક્ટ, એટલે એવું યાદ કરી શકાય નિશ્ચયકમાં બે આર સમાન a1 a2 a3 a1 a2 a3, એટલે બોમ્બ ધડાકા, મીનિંગ કે શૂન્ય સદિશ 0 બાર લખો તો હાલે. a ક્રોસ b એઝ ઇટ ઇઝ, એટલે કે અહીંયા બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ એઝ ઇટ ઇઝ. આમ આપણે નથી જોતું તો અહીંયા a ક્રોસ b કરીએ એટલે નિશ્ચયકમાં હારની અદલા બદલી, તો અહીંયા માઇનસ ના શું થઈ જશે? પ્લસ. અલગ દેખાય એટલે યાદ કરવા માટે માઇનસ ના પ્લસ, કારણ a ક્રોસ b કરી નાખ્યું આપણે. સાથે આનું સાદુરૂપ વિચારીએ કે b ક્રોસ b, ફરી પાછું શૂન્ય સદિશ, તો આ a ક્રોસ b કેટલી વખત આવ્યું? 2 ટાઈમ્સ a ક્રોસ b. એકદમ સરળ દાખલો થઈ ગયો, એટલા માટે અહીંયા આપણે ચોથો અને પાંચમો સાથે લઈ લઈએ છીએ. કારણ સાથે સમજાવવું હોય તો સદિશનો સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ લેવાથી જ શૂન્ય સદિશ બને. અને અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ a ક્રોસ b ને બદલે જો તમે એવું લખી શકો માઇનસ b ક્રોસ a, તો અહીંયા માઇનસ બી ક્રોસ એને બદલે એ ક્રોસ બી લખી શકાય. આ સમજૂતી માટે આપણે લખેલું છે. ઓકે, તો આ LHS ઉપરથી આ ઇઝીલી મળી ગયું. એટલે આમ તો વ્યાપક સ્વરૂપે પરિણામ જેવું થઈ ગયું કે આવી રીતે ક્રોસ પ્રોડક્ટ કરી શકાય. પાંચમા દાખલામાં પણ મેં અહીં સાથે એટલે લખી દીધું કે આ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય તો અજ્ઞાત પદ શોધો. તો જ્યારે પણ ક્રોસ પ્રોડક્ટ આવે એટલે પ્રથમ રીત વિદ્યાર્થી મિત્રો શું યાદ આવશે? આને હું નિશ્ચયકમાં મૂકી દઉં તો એ પણ સાચું જ છે. IJK નિશ્ચયકમાં પહેલી હાર 2 6 27, પછી 1 લેમ્ડા અને મ્યુ, બરાબર. તો આના બરાબર શૂન્ય સદિશ એટલે આપણને ખબર છે કે 0 0 0, એવી રીતે ત્રણેય ઘટકો સરખાવતા લેમ્ડા અને મ્યુ મળી જશે. આ એક રીત થઈ. જે પ્રયત્ન આપું છું એના બદલે શોર્ટકટ તમને કહું કે જ્યારે પણ બે સદિશો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ દેખાય તો આપેલા સદિશો સમરેખ કહેવાય. આપેલા સદિશો સમરેખ. આ બીજી રીત થઈ ગઈ આપણા માટે. તો બીજી રીતે જો સરળતાથી સમજી શકીએ તો ફટાફટ આપણને લેમ્ડા અને મ્યુ મળી જશે. આપેલા સદિશો સમરેખ કહેવાય. સમરેખ હોય તો શું ફાયદો? યાદ કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો a બાર = k b બાર હોય તો આપણે ગુણોત્તર લેતા a1/b1 = a2/b2 = a3/b3. આ બધો ગુણોત્તર સમાન જ થાય, કારણ સમરેખ છે. તો અહીંયા આપણે જો સમરેખ આપેલા જ છે તો i ના ઘટકો તો 2/1 = 6/λ. અહીંથી લેમ્ડા અને મ્યુ સરળતાથી મળી જશે. અહીંયા 27/μ, બરાબર. u જેવો જ છે પણ આપણા માટે અહીંયા મ્યુ. તો હવે આપણે લેમ્ડા મેળવવા હોય તો આ બે સરખાવો. લેમ્ડાને સૂત્રણ કરતા બનાવો તો લેમ્ડા 3 મળી જશે. મ્યુને સૂત્રણ કરતા બનાવવામાંથી તો અહીંયા બેને પહેલાને અને છેલ્લાને સરખાવતા તો મ્યુ બરાબર મળી જશે આપણા માટે 27/2. તો ઈઝીલી એક જ સ્ટેપમાં આપણે જવાબ મળી જાય. આ પણ રીત સહેલી જ છે. અહીંયા નિશ્ચયકનું સાદુરૂપ આપવું પડે. તો આવા પ્રકારે ટૂંકા પ્રશ્નોમાં MCQ પૂછાય. ઘણી વખત લેમ્ડા અને મ્યુ ગોતવાના બદલે એમ કે લેમ્ડા પ્લસ મ્યુ મેળવો, તો ફરજિયાત તમારે આ મેળવીને પછી સરવાળો કરવો પડે. તો આવા MCQ આપણા માટે અગત્યના. સમય પણ બચે. જો તમને બરાબર થિયરીનો કોન્સેપ્ટ ખબર હોય કે બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ આપેલો છે, મીનિંગ બંને સમરેખ સદિશો થાય, તો સીધો જ ગુણોત્તર લઈ શોર્ટકટ કર્યું. બેમાંથી કોઈ પણ રીત આપણે ફેરબુકમાં લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા દાખલામાં બે પરિણામ આપેલા છે કે a ડોટ b, એટલે કે આ બે સદિશોનો ડોટ પ્રોડક્ટ શૂન્ય જવાબ આવે છે, એટલે કે અચળાંક આવે તો આપણે ખબર ડોટ પ્રોડક્ટ એટલે શૂન્ય. અને a ક્રોસ b શૂન્ય સદિશ કે સદિશ છે. તો આવી રીતે a અને b માટે શરતો આપેલી છે. તો શું તારણ કાઢી શકાય? શું હોઈ શકે a અને b કે જેનો ડોટ પ્રોડક્ટ એ 0 થાય, એટલે કે શૂન્ય જવાબ મળે છે અને ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ મળે છે? તો શું કહી શકીએ આપણે? તો
તો અહીંયા ઉદાહરણો પરથી અર્થઘટન કરવાને બદલે સાબિતી જ આપી શકાય એમ છે, કારણ કે ડોટ પ્રોડક્ટનું સૂત્ર આપણને આવડે છે કે આ બે સદિશોનો ડોટ પ્રોડક્ટ મીનિંગ વ્યાખ્યા એવી થાય અહીં a ડોટ b બરાબર 0 આપેલું છે એનું અર્થઘટન કરીએ આપણે કે અહીં a ડોટ b 0 આપેલું છે તો એનું અર્થઘટન એમ થશે a સદિશનું માન b સદિશનું માન ઇન્ટુ cos θ બરાબર 0. આ પરિણામ નંબર 1 કહી દઈએ. એવી જ રીતે અહીંયા બીજું શું આપેલું છે a ક્રોસ b શૂન્ય સદિશ, તો આપણે એમ પણ કહી શકીએ કે a ક્રોસ b શૂન્ય સદિશ છે તો એમાં પણ વ્યાખ્યા યાદ કરીએ તો સાઇન વાળી વ્યાખ્યા લાગુ પાડવી હોય તો a ક્રોસ b નું માન બરાબર 0. તો હવે આપણે એમ કહી શકીએ a નું માન b નું માન sin θ બરાબર 0 જવાબ આવે છે. તો આ બે પરિણામને ભેગા કરવા છે. તો આ બે પરિણામમાં a નું માન b નું માન એ તો કોમન છે. cos અને sin ને જોડતું કઈ સૂત્ર તો કે હા cos અને sin ને જોડતું સૂત્ર છે આપણી પાસે, એનો અહીંયા ઉપયોગ કરવો છે. મીનિંગ કે અહીંયા જો વર્ગ કરું તો અહીંયા વર્ગ થઈ જાય એટલે પરિણામ 1 અને 2 નો વર્ગ કરી પરિણામ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા આવો વિચાર શું કામ આવ્યો? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બંને એમ છે એટલા માટે વર્ગ કરી સરવાળો કરતા તો આપણા માટે સરળ રહેશે કે ભાઈ આ cos અને sin ને જોડવા માટેનો એક રસ્તો છે a સદિશના માનનો વર્ગ b સદિશના માનનો વર્ગ cos સ્ક્વેર થીટા પ્લસ a સદિશના માનનો વર્ગ b સદિશના માનનો વર્ગ sin સ્ક્વેર થીટા અને સામે શું થઈ જશે 0 નો વર્ગ 0, બીજા બાદ જમણી બાજુમાં પણ 0 નો વર્ગ 0. તો અહીંયા સામાન્ય મળે એમ છે a ના માનનો વર્ગ એના ગુણાકારમાં b ના માનનો વર્ગ બ્રેકેટમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો આપણે જોડવું હતું એટલા માટે વર્ગ કરીને સરવાળો કર્યો તો એના બરાબર એ શું આવી જશે 0. તો આનો મીનિંગ આ તો 1 થાય તો પદ તો એટલું જ હોય તો a ના માનનો વર્ગ એના ગુણાકારમાં b ના માનનો વર્ગ આ તો 1 થઈ ગયું એના બરાબર 0. આના અર્થઘટન સ્વરૂપે સદિશ a ના માનનો વર્ગ સદિશ b ના માનનો વર્ગ બરાબર 0 એવા બે સદિશ છે કે જેના માનનો વર્ગ 0 છે તો એ સદિશના માનનો ગુણાકાર એ પણ 0 થાય. આનું અર્થઘટન તો એવું થાય ક્યારે આવું થયું હોય કાં તો સદિશ a નું માન 0 હશે અથવા સદિશ b નું માન 0 હશે. તો એનો અર્થઘટન એવું થાય કાં તો a સદિશ શૂન્ય સદિશ હશે અથવા તો સદિશ b શૂન્ય સદિશ હશે. તો આ આપણે એનું તારણ કાઢી શક્યા કે અહીંયા શૂન્ય સદિશ હશે કયા જો આ બંને શરતનું પાલન થતું હશે કાં તો a સદિશ શૂન્ય હોવો જોઈએ કાં તો b સદિશ શૂન્ય સદિશ હોવો જોઈએ એવું સરળતાથી આપણે તારણ કાઢી શક્યા. કોઈને કોઈ રીતે આપણે લાગુ પાડી શકાય. અહીંયા કદાચ કોઈ એવો વિદ્યાર્થી મિત્ર વિચારે કે ભાઈ ડોટ પ્રોડક્ટ છે અહીં ક્રોસ પ્રોડક્ટ છે તો એના sin થીટા અને cos થીટા નું તારણ કાઢવા છે તો પણ ચાલે. તો પણ આપણને બે સદિશોનો ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ વિશેની માહિતી જે ખબર હોય એ સૂત્રનો ઉપયોગ કરવાનો એટલે એકદમ સરળ થઈ જાય દાખલો જો આ બંને સદિશોના ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટના સૂત્રો આવડતા હોય. હવે છઠ્ઠા દાખલામાં વિદ્યાર્થી મિત્રો જો આપણે એ રીત મુજબ ના કરવો હોય તો આપણે એક નોંધ સ્વરૂપે લાંગ્રાન્જે નિત્યસમ યાદ રાખીએ. નામ એવું છે લાંગ્રાન્જે નિત્યસમ. આમ બીજગણિત ઉપરથી બનાવેલું પરિણામ એને સદિશમાં લેવાયેલું પરિણામ છે તો આપણે નિત્યસમ સ્વરૂપે કે આ હંમેશા સત્ય જ છે યાદ રાખવા માટે એમ કહી શકે એકવાર ડોટ એકવાર ક્રોસ ના માનનો વર્ગ એકવાર ડોટ આવી જાય એકવાર ક્રોસ આવી જાય એના માનનો વર્ગ હંમેશા સ્વતંત્ર સદિશના માનનો વર્ગ એ બારના એટલે કે a સદિશના માનનો વર્ગ b સદિશના માનનો વર્ગ થાય. આપણે આજે દાખલામાં સાબિતી સ્વરૂપે લખવું પડ્યું એને આપણે નિત્યસમ સ્વરૂપે યાદ રાખી લે તો એ સાબિત કરવા માટે એમ કહો ડાબી બાજુ આ છે બે પરિણામ આ બે પરિણામના આપણે વ્યાખ્યા આવડે છે a ડોટ b ના માનનો વર્ગ લાંબ લખાય a ક્રોસ b ના માનનો વર્ગ જે એમાં લખેલું જ હતું આ રીતે લખાય. સામાન્ય લઈ લઈએ તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થઈ જાય જવાબ આવી ગયું. તો આ તો ઈઝી છે. લાંગ્રાન્જે નિત્યસમ યાદ કરવું અગત્યનું છે. આ દાખલા સમય યાદ આવવું જોઈએ. કેમ યાદ આવે? જો એકવાર ડોટ આવતું એકવાર ક્રોસ આવતું હોય તો લાંગ્રાન્જે આવે. લાંગ્રાન્જે નિત્યસમ આપણે યાદ રાખીએ તો એકવાર ડોટના માનનો વર્ગ એકવાર ક્રોસના માનનો વર્ગ હંમેશા કેટલો થાય? સ્વતંત્ર સદિશના માનનો વર્ગ જેટલો. ક્લિયર? તો આઝાદ સિક્કે કરી નાખું. આઝાદ સિક્કે એટલે આ નોંધ આપણે જો જાણતા હોય તો હું એમ કહું કે આપણે જાણીએ છીએ કે લાંગ્રાન્જે નિત્યસમ મુજબ અહીંયા સીધો ઉપયોગ કરું એકવાર ડોટ એકવાર ક્રોસ ના માનનો વર્ગ કેટલો થશે તો કે એમાં હંમેશા સ્વતંત્ર સદિશ a અને b ના માનના વર્ગ જેટલો થશે. જો આપણે જાણતા હોય તો હવે સીધી કિંમત જ મૂકીએ i0 કારણ કે a ક્રોસ b નું માન એટલે 0 તો આપણે જવાબ મળી ગયો કાં તો સદિશ a ના માનનો વર્ગ 0 કાં તો સદિશ b ના માનનો વર્ગ 0. એનો અર્થઘટન સદિશ a ના માન સદિશ b ના માનનો વર્ગ 0 એટલે બંને બાજુ વર્ગમૂળ લેતા જે અગાઉ આપણે પ્રોસેસ કરી હતી એ જ થઈ ગયું. સદિશ a નું માન ગુણાકારમાં b નું માન
0, તો તે પરથી પણ આપણે કહી શકીએ કે સદિશ a નું માન 0 અથવા તો સદિશ b નું માન 0. એટલા સ્ટેપ તો લખવા જ પડશે. વચ્ચેની જે સાબિતી હતી એ અહીંયા લઈ લીધી નોંધમાં, એટલે સીધો ઉપયોગ કરી શક્યા. એટલે કાં તો સદિશ a શૂન્ય સદિશ હશે અથવા તો સદિશ b શૂન્ય સદિશ હશે. તો જ્યારે પણ આવી માહિતી આવે કે એકવાર ડોટ અને એકવાર ક્રોસ આ બને, કદાચ આવી રીતે કંઈક ને કંઈક બીજી માહિતી આપી દે તો ત્યારે લાંગ્રેન્જ નિત્યસમ એકદમ ઈઝી થઈ જશે. એનું અર્થઘટન કે એના માનનો વર્ગ અને બીના માનના વર્ગની કંઈક કિંમત મેળવવાની થાય તો પણ આ ઉપયોગી છે. એટલે બે રીત વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે લખવી, એટલા માટે આ શોર્ટકટમાં કામ આવશે. કેમ બન્યું? તો આ નોંધ સ્વરૂપે. એમે કઈ ન કરવું હોય તો સૂત્ર ઉપરથી પહેલી રીત કીધી, એટલે બંને સરળ છે. બંને લખશો તો તમને આઈડિયા આવશે કે લાંગ્રાન્જની નિત્યસમ ખૂબ સરળ છે. ખાલી યાદ કરવું પડે, એકવાર ડોટના માનનો વર્ગ એકવાર ક્રોસના માનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સ્વતંત્ર સદિશના માનના વર્ગ જેટલું થાય. દાખલા નંબર 7 નો વિદ્યાર્થી મિત્રો, a b અને c સદિશો આપેલા છે. એવા માટે સાબિત કરો કે a ક્રોસ b પ્લસ c, a ક્રોસ b પર b સદિશ પ્લસ c સદિશ a ક્રોસ b પ્લસ a ક્રોસ c, એટલે ક્રોસ પ્રોડક્ટનું સરવાળા ઉપર વિભાજન થાય છે. આમ તો ગુણધર્મ થઈ ગયો એટલે પૂછવાની શક્યતા બહુ ઓછી, પણ આપણે સમજૂતી માટે કે ભાઈ અહીંયા ખરેખર છૂટાછેડાનું પ્રમેય નિશ્ચયક સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌથી પહેલું LHS લઈએ આપણે. LHS માં આપણને જે પદ આપેલું છે a ક્રોસ b પ્લસ c નો મિનિંગ શું થાય? તો એ આપણને ખબર છે કે અહીંયા બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે જાણીએ છીએ કે ijk સ્વરૂપે દર્શાવે. ijk a સદિશ એટલે અહીંયા a1 a2 a3, b પ્લસ c સદિશ જ ડાયરેક્ટ મૂકી દઉં તો અહીંયા b પ્લસ c સદિશ તૈયાર કરી લ્યો તો વાંધો નહીં. તો અહીંયા b1 પ્લસ c1, b2 પ્લસ c2, b3 પ્લસ c3. ક્લિયર? હવે આપણે શું કામ કરવાનું થાય કે ભાઈ આને શું કરી શકાય? તો કે નિશ્ચયકના ગુણધર્મો પ્રમાણે છૂટા પાડીને લખી શકાય. જો બે હાર સમાન હોય તો એ બંને હાર જેમની તેમ i કેરેટ j કેરેટ k કેરેટ a1 a2 a3, એવી જ રીતે અહીંયા પણ i કેરેટ j કેરેટ k કેરેટ a1 a2 a3. હવે કામ માત્ર શું કરવાનું છે? જે સરવાળા સ્વરૂપે ઘટકો છે એને છૂટા પાડીને લખી શકાય. b1 b2 b3 પહેલા ઘટકો પહેલા નિશ્ચયકમાં, બીજા ઘટકો બીજા નિશ્ચયકમાં. તો આ આપણા માટે ક્રોસ પ્રોડક્ટ આવી ગયો. કોનો? a ક્રોસ b. અને આ પણ ક્રોસ પ્રોડક્ટ આવી ગયો. કોનો? તો કે a ક્રોસ c. તો ખૂબ સરળ થઈ ગયું RHS સ્વરૂપે. એટલે આમ તો ગુણધર્મ છે, પૂછવાની શક્યતા નહીં હોત. એટલે આપણે નિશ્ચયકના છૂટાછેડા સ્વરૂપે પ્રમાણે, છૂટાછેડા એટલા માટે બોલું છું કે આ બેયના ભાગ પાડી શકાય, હાથે છૂટા પાડી દેવાના, બરાબર ને? તો છૂટાછેડાનું પ્રમેય એ સ્વરૂપે આપણને યાદ આવે. આમ તો અહીંથી સરળતાથી કહી શકાય ક્રોસ પ્રોડક્ટનું સરવાળા ઉપર વિભાજન થાય છે એટલે સરળ છે. 8મા દાખલામાં પણ ગુણધર્મ આધારે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વ્યાખ્યા લીધી ત્યારે એમ કીધું કે બેમાંથી એક શૂન્ય સદિશ હોય તો a ક્રોસ b 0 થવાનું, શૂન્ય સદિશ થવાનું. તો અહીંયા એમ લખેલું છે શું આ a અને b શૂન્ય સદિશ હોય તો a ક્રોસ b 0. આ તો સાચું જ છે, બરાબર. પણ તો શું પ્રતીપ સત્ય છે? તો આપણે પ્રતીપ એટલે વિરોધી વિધાન, રિવર્સ વિધાન. આપણે રિવર્સ પ્રોસેસ કરવાની, મીનિંગ કે એનું ઉલટું વિચારવાનું, બરાબર. તો આપણે પેલું કહીએ કે ભાઈ a ક્રોસ b અને અહીંયા a0 સદિશ a શૂન્ય સદિશ હોય. અહીં જો વિદ્યાર્થી મિત્રો એક ટેક્સ્ટબુકમાં પ્રિન્ટ કરીને ખાલી 0 આપી દીધું તો આપણે સમજવાનું શૂન્ય સદિશ, બરાબર. અથવા b સદિશ શૂન્ય સદિશ હોય તો a ક્રોસ b શૂન્ય સદિશ થાય. આ તો ખબર જ છે, a ક્રોસ b શૂન્ય સદિશ થાય જે સત્ય છે, પણ એનું પ્રતીક હંમેશા સત્ય નથી. કેમ? વિચારીએ. જેનું પ્રતીક એટલે કે એનું રિવર્સ, જેનું પ્રતીક હંમેશા સત્ય નથી. કારણ આપણે આપીએ કે આપણે એવું વિચારીએ કે a ક્રોસ b શૂન્ય સદિશ ક્યાં હોઈ શકે? તો કે બે સદિશો નો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ અને બે શૂન્યતર હોય તો એ બની શકે. જેમ કે સમરેખ સદિશો હોય તો આપણે એવા જ સદિશો બે પસંદ કરીએ. એકદમ સરળ પસંદ કરવા હોય તો 1 0 0 2 0 0 કોઈ પણ લઈ શકાય. પણ હું થોડા અલગ રાખું એટલે તમને શૂન્ય સદિશ જ દેખાય. શૂન્ય સિવાયના સદિશો 1 2 3 જો શૂન્ય સદિશ નથી, બરાબર. અને b સદિશ રાખું 2 4 6, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો આ બંને સદિશો સમરેખ છે કે નહીં? a સદિશ બરાબર kb સદિશ થાય છે, જ્યાં k બરાબર 2. એમનો ખ્યાલ આવે તો ગુણોત્તર ચેક કરી જો. b ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે સોરી b સદિશ ઇઝ ઇક્વલ ટુ ka સદિશ, બરાબર. તો k ઇઝ ઇક્વલ ટુ એમનો ખ્યાલ આવે તો ગુણોત્તર ચેક કરી જો. 2/1 4/2 6/3 એટલે કે 2 મળે છે કે નહીં? તો ફાઇનલ થઈ ગયું. a અને b સમરેખ સદિશો હોય તો એના માટે હંમેશા શું થાય? a અને b સમરેખ હોવાથી a શૂન્ય સદિશ નથી, b એ શૂન્ય સદિશ નથી. તેમ છતાં
તેમ છતાં a ક્રોસ b શૂન્ય સદિશ થાય જ. આપણે એમનો ખ્યાલ આવે તો તમારે ચેક કરી જોવાનો આનો IJK સ્વરૂપે ક્રોસ પ્રોડક્ટ એટલે કે ચોકડી ગુણાકાર અહીંયા a ક્રોસ b કરશો તો બધા 0 જ આવશે. તમે જો ઇન શોર્ટકટ આપણે કરી છે x આમ ઢાંકી દો 12 - 12 y આમ ઢાંકી દો તો 0 k કેરેટ સાથે શું આવે 4 - 4 બધું 0 જ આવશે. એટલે કે બંને શૂન્ય સદિશ નથી તેમ છતાં a ક્રોસ b શૂન્ય સદિશ મળે છે કારણ કે સમરેખ છે. તો અહીંયા એવું ન કહી શકાય કે ભાઈ a ક્રોસ b શૂન્ય સદિશ ક્યારેક આવે તમારી સામે તો તમારે એમ જ કહી દેવાનું શું કે a કાં શૂન્ય હશે કાં b શૂન્ય હશે. ऐसा हो सकता नहीं, ऐसा જરૂરી નહીં. આપણે એમ પણ કહીએ કે બંને શૂન્યતર સદિશો હોય તોય a ક્રોસ b 0 બને છે, શૂન્ય સદિશ બને છે. એટલે આપણે એમ કીધું કે આમ સાચું નથી, આ હંમેશા સાચું છે, આ હંમેશા સાચું છે, જેનું પ્રતીક હંમેશા સત્ય નથી. ક્લિયર? તો અહીંયા આપણે આમ ક્યાંક ને ક્યાંક વિધાન સ્વરૂપે પૂછે, ક્યાંક શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે કે a ક્રોસ b બરાબર શૂન્ય સદિશ હોય તો શું કહી શકાય. તો પહેલું જ વાક્ય આવું આપે કે a શૂન્ય સદિશ અથવા b શૂન્ય સદિશ તો એ સાચું નથી. a શૂન્યતર અને b શૂન્યતર એવું જરૂરી નથી, એકાદું શૂન્ય હોઈ શકે. તો આપણે એનામાંથી ચેક કરવાનું કે ભાઈ a અને b શૂન્યતર સદિશો રકમમાં જ જો આપેલા હોય તો a અને b સમરેખ હોઈ શકે. બરાબર? તો આવી રીતે રકમમાં ક્યાંક ને ક્યાંક એવી રીતે જોઈન્ટ કરીને આપે વિધાન સ્વરૂપે ઓપ્શન સિલેક્ટ કરવા માટે. તો આમ દાખલો અગત્યનો નહીં પણ એના ઉપરથી એનું અર્થઘટન અગત્યનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 9 માં છે ને ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા છે. મેં અહીં સીધો ત્રિકોણ દર્શાવી દીધો કારણ કે આપણે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશની રીતે યાદ કરવાનું છે. એના માટે કોઈ બે સદિશો બનાવો. અહીંયા હું AB સદિશ બનાવું, AC સદિશ બનાવું તો એના ક્રોસ પ્રોડક્ટનું માન એના અડધા. આપણે સૂત્ર યાદ હોય તો AB સદિશ બનાવવા માટે B નો સ્થાન સદિશ માંથી A નો સ્થાન સદિશ બાદ કરવાનું. 2 - 1 3 - 1 અને 5 - 2. AC સદિશ એટલે C માંથી એનો બાદ કરવાનો તો 1 - 0 5 - 1 4 5 - 2 3. હવે આપણે શું કામ કરીએ AB ક્રોસ AC તૈયાર કરવાનો. તમારે AB ક્રોસ AC એટલે IJK સ્વરૂપે નિશ્ચય કરો તો વાંધો નહીં. બીજી રીતે આપણે શું કીધું છે સીધા જ ઘટકો લખવા હોય તો J આમ ઢાંકી દો x આમ એટલે x આમ મળી જાય, y આમ ઢાંકી દો આગળ માઈનસ કરવાનું તો એ મળી જાય. તો એ પણ કરી શકાય, એ સરળ પડશે, હવે ઉપયોગી બનશે. x આમ ઢાંકી દે 6 - 12 એટલે કે -6. ઓકે, પછી y આમ માટે માઈનસ, વચ્ચેનો આમ ઢાંકી દો ચોકડી ગુણાકાર કરતા એમ જ 3 - 0 એટલે કે -3. z આમ ઢાંકી દો તો z મળી જશે 4 - 0. ઓકે, આ ક્રોસ પ્રોડક્ટ નું માન તૈયાર કરવાની જરૂર પડશે કારણ કે આપણે સૂત્રમાં જરૂર છે. તો AB ક્રોસ AC નું માન એટલે કે રૂટમાં 36 + 9 + 16. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ 36 ને 9 45, 45 ને 10 55 ને 6 √51 √61 થઈ જશે આપણા માટે. તો અહીંયા આપણા માટે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ લેવાનું થાય. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થઈ જશે 1/2 AB ક્રોસ AC નું માન એટલે કે 1/2 √61. ઓકે, 10મા દાખલામાં વિદ્યાર્થી મિત્રો એ પ્રકારે છે માહિતી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેની બાજુઓ એટલે અહીંયા 5 પાસેની બાજુઓ દર્શાવી દીધી છે. મેં A સદિશ અને B સદિશ રૂપે આ રીતે આપેલી છે. IJK ફોર્મ હતું, મેં સીધું ક્રમયુક્ત કરી નાખ્યું છે, આપણને ઈઝીલી આપણે કામ આવશે. તો હવે સબાચકોનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૂત્ર તૈયાર કર્યું હતું. જો 5 પાસેની ધાર આપી હોય તો સબાચકોનું ક્ષેત્રફળ માટે શું કરવાનું, એમના ક્રોસ પ્રોડક્ટનું માન, એટલું જ કામ કરવાનું છે. એમનો ક્રોસ પ્રોડક્ટ તૈયાર કરીએ. ક્રોસ પ્રોડક્ટ માટે કાં તો IJK અને બે હાર મૂકી દો અથવા સીધું જ કરવું હોય એક જ હારમાં જવાબ જોતો હોય તો આપણે શું કામ કરવાનું, LCM ઢાંકી દેવાનો. હવે ચોકડી ગુણાકાર -1 + 21 એટલે આપણા માટે અહીંયા 20 થઈ જશે. માઈનસ સૂત્રના 1 - 6 એટલે અહીંયા આપણા માટે 5 થઈ જશે. 1 અને માઈનસ એટલે માઈનસ માઈનસ +5 આમ તો બરાબર. અને Z આમ ઢાંકી દો -7 માઈનસ સૂત્રના અને અહીંયા આવી જશે -2 એટલે આપણા માટે અહીંયા થઈ જશે સાદુરૂપ આપતા -7 + 2 એટલે કે -5. ક્લિયર? તો A ક્રોસ B નું માન આપણા માટે તૈયાર થઈ જશે રૂટમાં 20 નો વર્ગ 400 + 25 એટલે કે 450 રૂટની અંદર. હજી એનું સાદુરૂપ આપીએ તો અહીંયા 450 માં વર્ગમૂળ નીકળે એવું પોઈન્ટ 225 છે. 225 ગુણાકારમાં 2 એટલે થઈ ગયા 450. અહીંયા 225 નું રૂટ એટલે 15 √2. તો આ સબાચકોનું ક્ષેત્રફળ થઈ ગયું. સબાચકો માટે ક્ષેત્રફળ
તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા સબાચકોનું ક્ષેત્રફળ સંપૂર્ણ લખી દેવાનું છે. a ક્રોસ b નું માન તૈયાર કરીએ ત્યારે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ 15 √2 એકમ સ્ક્વેર અહીંયા આપેલું માહિતી સ્વરૂપે ક્ષેત્રફળ હોવાથી એકમ સ્ક્વેર મળે. ઓકે, હવે 10.4 વિદ્યાર્થી મિત્રો બે જ MCQ રહ્યા છે, 11મો અને 12મો. તો અહીંયા 11મા MCQ સ્વરૂપે માહિતી જે આપેલી છે તમે જો હેલિકોપ્ટરને જવા દે આપણે સૌરાષ્ટ્રમાં. a નું માન 3, b નું માન √2/3, a ક્રોસ b એકમ સદિશ. હાલો a ક્રોસ b જરૂર પડે એનું માન તો એકમ સદિશ. તો અહીંયા છે ને વર્ણન કરીને લખેલું છે કે તો a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. મેં અહીંયા એંગલની નિશાની કરી છે કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો આવી નિશાનીથી દર્શાવી શકાય. ઓકે, તો આપણે અહીંયા યાદ છે ક્રોસ પ્રોડક્ટ આપેલું છે. a ક્રોસ b નું માન કેટલું થઈ જશે? 1 એકમ. આનો ઉપયોગ કરવો હોય તો ક્યાં કરાય? sin θ ના સૂત્રમાં. sin θ બરાબર શું થાય? a ક્રોસ b નું માન અપોન a નું માન b નું માન. આ બધી જ કિંમતો મૂકતા આપણને શું મળી જશે? sin θ. એના પરથી θ 1, a નું માન 3, એના ગુણાકારમાં √2/3, 3 હરીવાલા 1/√2 એટલે કે sin θ 1/√2 ક્યાં થાય? જો ઓપ્શન જોયા વગર તમે વિચારો તો બે શક્યતા છે. θ બરાબર π/4 અથવા θ બરાબર π - π/4, ત્યાં પણ પોઝિટિવ આવે. અને આપણા માટે θ બરાબર π/4 જ ઓપ્શન આપેલો છે એટલે 3π/4 લેતા નથી. બે શક્યતા હોય, θ બરાબર π/4 અથવા θ બરાબર π - π/4. પણ ઓપ્શનમાં આપણને શું આપેલું છે? π/4 એટલે આપણે આ જવાબ થશે. ત્યારે આ આપેલું નથી. તો આ પણ MCQ સરળ છે. વિદ્યાર્થી મિત્રો 12મો MCQ છે તો આમાં ખૂબ સરળ છે. લંબચોરસ ABCD ના સ્થાન સદિશ આપેલા છે. એ જે ABCD ના સ્થાન સદિશ IJK ફોર્મમાં આપેલા હતા મેં એમાંથી ક્રમની ત્રય લખી લીધી છે. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ જોતું હોય કે સબાચકોનું AB ક્રોસ AD કરી શકીએ. મીનિંગ જો 5 પાસેની ધાર મળી જાય AB સદિશ એટલે B માંથી એનો સ્થાન સદિશ બાદ કરીને લખી દીધું. AD સદિશ એટલે કે D માંથી એનો સ્થાન સદિશ કરીને બાદ કરીને અને આમનો ક્રોસ પ્રોડક્ટનો માન મેળવો એટલે એ સબાચકો જ છે. લંબચોરસ એક પ્રકારનો સબાચકો છે એટલે એ રીતે મેળવી શકીએ. અને બેઝિક માહિતી આપણી પાસે છે કે લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણાકારમાં પહોળાઈ કરવું છે. તો આ રીતે સાદુરૂપ આપી દો તો પણ વાંધો નહીં. લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલે અહીંયા માન કેટલું થઈ જશે? અહીંયા 0 + 1 + 0 એટલે 1. તો લંબાઈ ગુણાકારમાં પહોળાઈના હિસાબમાં લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય. MCQ છે એટલે આપણે કોઈ પણ રીતે દર્શાવો. AD ગુણાકારમાં AB અહીંયા 2 એકમ સ્ક્વેર મળી જશે. અથવા જો કોઈ વિદ્યાર્થી ક્રોસ પ્રોડક્ટ કરે એનું માન મેળવે તો પણ 2 એકમ આવી જશે. એટલે સરળ છે. અહીંયા સુધીના વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ કમ્પ્લીટ કરી લેવા. જે રીતના આપણે 12 દાખલા સુધી કમ્પ્લીટ કર્યું એવા જ ઉદાહરણ છે બધા, તો સાથે થઈ જશે. તમારે સ્વાધ્યાય 10.4 સુધી ફેસબુકમાં લખાય અને એના જેવા પણ ઉદાહરણ સાથે થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.